जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद उत्तरार्थ अध्याय 52। श्री कृष्णे स्वीकारेलो रुक्मणीનો સંદેશો। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજા, શ્રી કૃષ્ણ એ પ્રમાણે કૃપા કરી એટલે ઇક્વાંશુ વંશનો રાજા મુચુકુંદ તેમને પ્રદક્ષિણા અને પ્રણામ કરી ગુફાના દ્વારમાંથી બહાર નીકળ્યો। તેણે બહાર આવી જોયું તે મનુષ્યો, પશુઓ, લતાઓ તથા વનસ્પતિઓ પ્રમાણમાં નાના થયા હતા। તે પરથી કળિયુગને આવેલો જાણી તે રાજા ઉત્તર દિશામાં ગયો અને તપમાં શ્રદ્ધાવાળો, ધીર, સર્વ સંગ વિનાનો, સંશયોથી રહિત થયેલો તે રાજા મનને શ્રીકૃષ્ણમાં સ્થાપી ગંધમાદન પર્વતમાં બેઠો। ત્યાં તે નર નારાયણના સ્થાન બદ્રિકાશ્રમમાં જઈ ટાઢ તડકોત વગેરે સર્વ સહી શાંત થઈ તપથી શ્રી હરિનું આરાધન કરવા લાગ્યો। બીજી તરફ શ્રી કૃષ્ણ ભગવાનને યવનોની ઘેરેલી મથુરા નગરીમાં પાછા આવી મલેચ્છાઓના સૈન્યનો નાશ કર્યો અને તેમનું ધન દ્વારકા લઈ જવા માંડ્યું। શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી માણસો પોઠિયા પર ચડાવી તે ધન દ્વારકામાં લઈ જતા હતા। તેવામાં 23 અક્ષણીઓથી વીંટાયેલા જરાસંધ મથુરા પર ચડી આવ્યો। હે રાજન, શત્રુના સૈન્યનો અત્યંત વેગ જોઈ મનુષ્ય ચેષ્ટાને પામેલા શ્રી કૃષ્ણ અને બળદેવજી એકદમ ત્યાંથી નાઠ્યા અને તે પુષ્કળ ધન ત્યાં પડતું મૂકી તેમાં બંને ભય પામ્યા ન હતા, છતાં બીકણથી પણ બીકણ હોય તેમ કમળની પાંખડી જેવા પગથી અનેક યોજન સુધી નાઠા। બળવાન જરાસંધ તેઓ બંનેને નાસતા જોઈ ખૂબ હસવા લાગ્યો અને મહાસમર્થ એવા તે બંનેનું માપ નહીં જાણી રથો અને સૈન્ય સાથે તેમની પાછળ દોડ્યો। શ્રીકૃષ્ણ અને બળદેવજી અત્યંત દૂર સુધી દોડી ઘણા જ થાક્યા, તેથી પ્રવણસર નામના ઊંચા પર્વત પર ચડી ગયા, જ્યાં ભગવાન ઇન્દ્ર હંમેશા વરસે છે। હે રાજા, શ્રીકૃષ્ણ બળદેવને તે પર્વતમાં છુપાયેલા જાણી જરાસંધે તેમાં તેમને ઘણી જ શોધ કરી, પણ તેઓનું છુપાવાનું સ્થાન જાણી એ પર્વતની ચારે તરફ લાકડા ગોઠવી અગ્નિ નાખી આખા પર્વતને તેણે બાળી મૂક્યો। પછી બળતા કિનારાવાળા ને 11 યોજન ઊંચા તે પર્વત ઉપરથી તેમાં બંને ઘણી જ બળથી કૂદ્યા અને જરાસંધના સૈન્યને પડા ઓળંગી તેનાથી આગળ નીચે જમીન પર પડ્યા। હે રાજન, અનુયાયીઓ સહિત શત્રુને એ ન જાણતા યદુવંત શ્રીકૃષ્ણ તથા બલદેવજી સમુદ્ર રૂપ ખાઈવાળી પોતાની નગરી દ્વારકામાં પાછા જઈ પહોંચ્યા। જરાસંધ પણ શ્રીકૃષ્ણ તથા બલદેવજીને અહીં બળી ગયા હશે એમ માની લઈ પોતાના મોટા સૈન્યને પાછું પાડી મગધ દેશ ગયો। આનર્ત દેશના અધિપતિ રૈવત રાજાએ રેવતી નામની કન્યા બ્રહ્માની પ્રેરણાથી બળદેવને આપી હતી એમ પહેલા કહેવાયું છે। હે કુરુવંશી રાજા, ભગવાન શ્રી કૃષ્ણ પણ લક્ષ્મી દેવીના અંશરૂપ ભીષ્મક રાજાની પુત્રી રૂકમણીને સ્વયંવરમાં પરણ્યા હતા। ગરુડે જેમ દેવોને હરાવી અમૃત હર્યું હતું એમ ભગવાન પણ શિશુપાલના પક્ષના સાલ્વ વગેરે રાજાઓને બળથી હરાવી સર્વ લોકોના દેખતા હરણ કરી રૂકમણીને પરણ્યા હતા। પરીક્ષિત રાજાએ કહ્યું, ભગવાન કૃષ્ણ સુંદર મુખવાળી ભીષ્મક રાજાની પુત્રી રૂકમણીને રાક્ષસ વિધિથી પરણ્યા હતા એમ અમે સાંભળ્યું છે, માટે હે ભગવાન, શ્રી કૃષ્ણ માગધ, સાલ્વ વગેરે રાજાઓને જીતે જે રીતે તે કન્યાનું હરણ કર્યું હતું તે અમાપ તેજવાળા શ્રી કૃષ્ણનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું। હે બ્રહ્મન, કાનને મીઠી લાગતી, નિત્ય નવી જણાતી અને લોકોને પાપરૂપી મેલનો નાશ કરનારી શ્રી કૃષ્ણની પવિત્ર કથાઓ સાંભળતા ક્યાં સમજુ મનુષ્યને તૃપ્તિ થાય। શ્રી સુખદેવજી બોલ્યા, ભીષ્મક નામે વિદર્ભ દેશનો અધિપતિ મોટો રાજા હતા। તેને 5 પુત્રો અને સુંદર મુખવાળી એક કન્યા હતી। સર્વપુત્રમાં રૂકમી મોટો હતો, તેનાથી નાના રૂકમરથ, રૂકમબાહુ, રૂકમદેશ, રૂકમમાલી નામે હતા અને સતી રૂકમણી તેઓની બહેન હતી। રૂકમણીએ પોતાના ઘેર આવેલા લોકોના મુખે શ્રીકૃષ્ણના રૂપ, પરાક્રમ, ગુણો તથા લક્ષ્મીની વાતોના ગુણગાન સાંભળી તેને પોતાના માટે યોગ્ય પતિ માન્યા હતા। તેમજ શ્રી કૃષ્ણ પણ બુદ્ધિ, લક્ષણો, ઉદારતા, રૂપ, શીલ તથા ગુણોના સ્થાનરૂપ તે રૂકમણીને યોગ્ય સ્ત્રી માની તેને પરણવા મન કર્યું હતું।
હે રાજા, રૂકમણીના સર્વ સંબંધીઓ શ્રી કૃષ્ણને જ રૂકમણી આપવા ઈચ્છતા હતા, પણ શ્રી કૃષ્ણના શત્રુ રૂકમીએ તેઓને અટકાવી શિશુપાલને તેના વર તરીકે માન્યો હતો. તે જાણી પરમ સુંદરી રૂકમણીને ઉદાસ મનવાળી થઈ એ વિશે ખૂબ વિચાર કરી તરત જ હિતેચ્છુ બ્રાહ્મણને શ્રીકૃષ્ણ પાસે સંદેશો કહેવા મોકલ્યો. તે દ્વારકા ગયો એટલે દ્વારપાળોએ તેને રાજમહેલમાં દાખલ કર્યો. ત્યાં સુવર્ણના સિંહાસન પર બિરાજેલા આદિપુરુષ શ્રીકૃષ્ણને તેણે જોયા. બ્રાહ્મણ પાલક શ્રીકૃષ્ણ દેવે તેને જોઈને પોતાના આસન પરથી ઉતરીને તેને આસન ઉપર બેસાડી દેવો જેમ તેમનું પૂજન કરે છે તેમ તેનું પૂજન કર્યું. પછી તેણે જમીને વિશ્રાંતિ લીધી એટલે સત્પુરુષોની ગતિરૂપ શ્રીકૃષ્ણ તેની પાસે જઈ હાથ વડે તેના બંને ચરણોને ધીમેથી ચાંપતા સાવધાન થઈ પૂછવા લાગ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, અત્યંત કષ્ટ વિના અનાયાસે જે મળે તેથી મનમાં સદા સંતુષ્ટ રહેતા તમારા વૃદ્ધ પુરુષોએ માન્ય કરેલો ધર્મ બરાબર ચાલે છે? બ્રાહ્મણ જે કંઈ મળે તેથી જો સંતુષ્ટ રહી પોતાના ધર્મથી ભ્રષ્ટ ન થાય તે તેનો એ ધર્મ જ તેની સમગ્ર કામના પૂર્ણ કરે છે. ઇન્દ્ર પણ જો અસંતુષ્ટ રહે તો લોકોમાં વારંવાર ભટક્યા કરે છે. શાંતિથી એક સ્થળે રહી શકતો નથી, પણ નિર્ધન હોવા છતાં જો સંતુષ્ટ રહે તો સર્વાંગે શાંત રહી સૂઈ શકે છે. જે બ્રાહ્મણો પોતાના કંઈ મળે તેથી સંતુષ્ટ રહે છે, પ્રાણી માત્રના મિત્ર હોય છે, અહંકાર રહિત અને શાંત હોય છે, તેવા ઉત્તમ બ્રાહ્મણોને હું વારંવાર મસ્તકથી પ્રણામ કરું છું. હે બ્રહ્મન, તમારા રાજાથી તમારું કુશળ છે. એ રાજાના દેશમાં રક્ષાતી પ્રજા સુખે રહે છે તે રાજા મને પ્રિય છે. તમે સમુદ્ર ઓળંગી જે સ્થાનેથી અને ઈચ્છાથી અહીં આવ્યા હો તે સર્વ જો ગુપ્ત રાખવા યોગ્ય ન હોય તો અમને કહો, અમે તમારું કયું કાર્ય કરીએ? લીલા માટે શરીર ધરનારા ભગવાન શ્રી કૃષ્ણ એમ પૂછ્યું એટલે તે બ્રાહ્મણે બધી વાત ભગવાન આગળ વર્ણવવા માંડી. રૂકમણી ભગવાન ઉપર પત્રિકામાં લખે છે કે ભુવન સુંદર શ્રી કૃષ્ણ કાનના છિદ્રોથી શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતા આપના ગુણો તેમજ નેત્રોવાળા નેત્રોને સંપૂર્ણ અર્થ લાભ રૂપ આપનું રૂપ સાંભળી મારું મન નિર્લજ થઈ આપમાં લાગ્યું છે. હે મુકુંદ, હે પુરુષ શ્રેષ્ઠ, કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, ધન તથા પ્રભાવથી કેવળ પોતાના જ જેવા અને મનુષ્ય લોકના મનને આનંદ આપનારા આપને કુળવાન, મોટા ગુણવાળી, ધીરજવાળી કઈ કન્યા વિવાહ વખતે ન સ્વીકારે. માટે પ્રભુ, આપને જ મેં મારા પતિ સ્વીકાર્યા છે અને મારો આત્મા મેં આપને જ સોંપ્યો છે, તો આપ મને આપની પત્ની બનાવો. પણ હે કમળ નયન, શિયાળ જેમ સિંહના ભાગને અડી શકે નહીં તેમ શિશુપાલ આપ વીર પુરુષના ભાગરૂપે મને ન અડકો. મેં વાવ કૂવા બંધાવી, અગ્નિહોત્રાદિ કરી, સુવર્ણાદિના દાન આપી, તીર્થાટન વગેરે નિયમો પાળી, ચાંદ્રાયણ વગેરે વ્રતો કરી, દેવ બ્રાહ્મણ ગુરુજનોની પૂજા કરીને પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય તો શ્રીકૃષ્ણ ભગવાન અહીં આવી મારું પાણી ગ્રહણ કરો, પણ બીજા શિશુપાલ વગેરે ન કરો. હે અજિત, આવતીકાલે થનારા વિવાહમાં આપ સેનાપતિઓથી વિટળાઈ વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંધના સૈન્યનો પરાજય કરી બળથી પરાક્રમ રૂપ મૂલ્યવાળી મને આપ રાક્ષસ વિધિથી પરણાવજો. કદાચ આપ કહો, અંતઃપુરોની વચ્ચે રહેનારી તને તારા સગા સંબંધીઓનો નાશ કર્યા સિવાય હું સી રીતે પરણી શકું? તે હું ઉપાય બતાવું છું. વિવાહના આગલા દિવસે કુળદેવીની મોટી યાત્રા કરવાની હોય છે. તેમાં નવી વહુ થનારી કન્યા નગરની બહાર પાર્વતીજીના દર્શન કરવા જાય છે. અર્થાત અમારા કુળના રિવાજ પ્રમાણે હું પાર્વતીના દર્શન કરવા બહાર પાર્વતીના મંદિરમાં આવું ત્યારે મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારા સગા સંબંધીઓને મારવાનો પ્રસંગ નહીં આવે. કમળ નયન શ્રી કૃષ્ણ ઉમાપતિ શંકરની પેઠે બીજા પણ મોટા પુરુષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણ કમળની રજમાં સ્નાન કરવા ઈચ્છે છે. તે આપની કૃપા આ જન્મમાં હું નહીં મેળવું તો વ્રત, ઉપવાસ વગેરે કરી શરીર સૂકવી પ્રાણ તજીશ અને એમ સેંકડો જન્મોએ પણ આપની કૃપા મારા પર થશે જ. બ્રાહ્મણ બોલ્યો, હે યદુદેવ, રૂકમણીના આ ગુપ્ત સંદેશો મેં આણ્યો છે, તો હવે જે કરવું હોય તેનો વિચાર કરી તરત કરો. શ્રીમદ ભાગવત મહાપુરાણ
દસમ સ્કંદ અધ્યાય 52 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.